નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિરાંતના સમાચાર। થોડા દિવસ પહેલા શહેરના ઘોઘા જગતનાકા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકનું આજરોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું। ભાવનગર શહેરના ઘોઘા જગતનાકા પાસે ગત તારીખ 25ના રોજ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં નવાપરા વિસ્તાર ખાતે રહેતા રિક્ષા ચાલક રફીકભાઈ સૈયદને આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત રફીકભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ સારવાર દરમિયાન રફીકભાઈનું મોત નીપજ્યું હતું। આજરોજ રિક્ષા ચાલક રફીકભાઈનું મોત થતાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો અને સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। મારું નામ ઇદ્રીસભાઈ લારકભાઈ સૈયદ। શું બનાવ અકસ્માતનો બનેલો છે। અમારે ભત્રીજા થાય જે અત્યારે આજે બનાવમાં એક અકસ્માતના હોસ્પિટલની અંદર દાખલ કરેલા છે અને એને આજ રોજ ગુજરી ગયા છે। અને એનો 25 તારીખના રોજ રિક્ષા લઈને જતા હતા ભાડું ઉતારવા માટે, પેસેન્જર બેઠેલા, અને એની અંદર એક પાછળથી એક 4-વ્હીલવાળાએ આવી અને ટક્કર મારતા અમારા ભત્રીજા રફીકભાઈ હુસેનભાઈ સૈયદને માથામાં ઈજા થવા પામેલ છે। કઈ જગ્યાએ બન્યો હતો બનાવ? ઘોઘા રોડ ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ નજીકમાં અકસ્માત બનવા પામેલો છે। અને ત્યારબાદ અમને સમાચાર મળતા અહીં સરટી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ આવ્યા અને સારવાર દરમિયાન રફીકભાઈ હુસેનભાઈ સૈયદનું મૃત્યુ થવા પામેલ છે।